हमारी चैनल में मित्रों જોયા રહેજો। આ નિજામપુરા પ્રતાપજી ઠાકોર પ્રતાપજી તલાજીની આ વાડી છે તે આ મરચો જુઓ મિત્રો, મરચો જુઓ કેટલો મરચો વળગ્યો હતા। ગજબ મરચો વળગ્યું છે। લગભગ 7-8 વખત આ મરચીઓને ઉતાર્યો। મહેનતું છે પ્રતાપજી ઠાકોર। મરચાનું વાવેતર એકદમ પણ કરી છે। જો મિત્રો આ મરચીઓ જુઓ, મરચો જુઓ તમે કેટલું મરચું વળગ્યું છે, કેટલો બહાર પડ્યો છે મરચો જુઓ। ખૂબ પણ મહેનત કરી આ મરચીઓને મોટી કરીને ઉછેર કર્યો છે। જો આ મરચો શું મરચો મિત્રો ઘણો પણ વાયો છે। લગભગ 4-5 ખેતરમાં મરચો વાયો છે। બધી મરચીઓ આવી જ છે અને મરચો આવા જ વળગ્યો છે। જો મિત્રો આ નાના નાના ભૂલકાઓ છે બે, આ ખબર રાખવાવાળા મરચીઓની। હા નાચી જુઓ, થોડો ડેન્સ કરો મરચીઓમાં જુઓ। આ કાયમના માટે ખબર રાખવાવાળા બેઠા ડેન્સવાળા છે, વધતા મરચોની ખબર રાખે કમ્પ્લીટ છે। જો મિત્રો પ્રતાપજી ઠાકોર ઘણું વાવેતર કર્યું છે મરચીઓનું, પણ ઘણું ઉત્પાદન પણ લીધું મરચીઓનું। જો મિત્રો આ મરચો કેટલો વળગ્યો, આ મરચો જુઓ, જુઓ મરચો લગદે મરચો વળગ્યો છે મિત્રો। જુઓ આ બધી મરચીઓ જ છે મિત્રો। આ બાજુ પણ નિજામપુરા છે। નિજામપુરા ગામના પ્રતાપજી તલાજી ઠાકોર છે। એની આ મરચીઓની ખેતી કરી છે। બહુ જ મરચું વળચ્યું છે। મરચોનું પણ ઉત્પાદન ઘણું કરે છે રહે, અને એને શાકભાજીમાં પહેલથી જ ફાવટ પડી ગયો પ્રતાપજી ઠાકોરની। જો મિત્રો કમ્પ્લીટ મરચીઓ છે। બંને મરચો અતારું મિત્રો ઘણી મરચીઓ આ જુઓ, મરચું ઘણું છે, ઘણું મરચું વળગ્યું મિત્રો। આ બધી જ મરચીઓ પ્રતાપજી ઠાકોરની છે। નિજામપુરાના છે, રહેવાસી નિજામપુરા પ્રતાપજી તલાજી ઠાકોર। હા આ ભૂલકાઓને થોડા નાચજો, રખવાળો તમે બે રખવાળો નાચજો। જો આ બે મૂર્તિઓ મરચીઓમાં જ રહેશે। મોયળોની વધતા કોઈ જોનોની ખબર રાખે, આ બેને ખબર રાખવા મૂક્યા પ્રતાપજી ઠાકોર મરચીઓમાં। તો જો ડેન્સ કરે છે કમ્પ્લીટ કરો થોડું। આ પાણી પીવાનો બાટલો પણ હાથી રાખે, કેમ કે તરસ લાગે ને તો પાણી પીવા જો જાય। જો કમ્પ્લીટ છે, જો નાચું તો ઝડપથી ડેન્સ કરો, ઝડપથી। એક મૂર્તિ ઠોઈ પડ્યો, આ જુઓ નાસ્તા હેઠો પડી ગયો। જો જો કમ્પ્લીટ છે આ મરચીઓ જોઈ લો। આ બધું મરચીઓનું તો વાવેતર છે। નિજામપુરા પ્રતાપજી ઠાકોર નું વાવેતર મરચીઓનું કર્યું છે, બરોબર છે। જો મરચું ઘણું છે ભાઈ, મરચો લોટ વાળી ગયો છે, તમને બતાવું। જો આવા મરચો બધાય વળી ગયો। જો આ જો કમ્પ્લીટ છે મરચો।